આજ રાણો રાણાની રીતે છે અને આહિર આહિરની રીતે છે ભાઈ. તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા વાળી હબકીને કદી નો હામ તજતા. આય નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા. શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા. આય પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. મારી ભારતી ભોમની વંદુ તન આવડી. ધન ધન હો ધન એ સબ રાત ધરણી. ધન હો ધન ગુર્જર ધરણી. ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં. આનાય સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા. સતીને સંતનો છે વિસામો. એક મુઠ્ઠી મીઠા માટે જેને સત્યાગ્રહ કર્યો અમરીશભાઈ મહાત્મા ગાંધી. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા. વળી સતીને સંતનો છે વિસામો. ગામ ગામે હજી ઉભા છે થાંભલા. ગાતા સુરવીરની ગાથા વારણી. મારી ભારતી ભોમની વંગુતન આવડી. ધન ધન હું ધન ગુર્જર ધરણી. અને એથી આગળ મને બહુ ગમે છે અમરીશભાઈ. આયા નામી અનામી મહેમાનો છે. નામ લેવા બેહું તો હા વજણનું આ શહેર છે. પણ ગુજરાતના આગળના ટેરવે જેના નામ લેવાય એવા MLA રાજુલા જાફરાબાદ મરદ માણાઓ. આ રૂડું લગાડતા મને આવડતું નથી ભાઈ. માયાભાઈ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી આપણો એક મરદ ધારાસભ્ય અમરીશભાઈ ડેરને એકવાર જોરદાર થાળીઓથી વધાવી લેજો ભાઈ. ભાઈ ભગાભાઈ છે. અને હું એક વાત કાયમ કરી દઉં અમરીશભાઈ કે આ પરગણામાં આમ તો મેં જોયા નથી. માયાભાઈ મને વાત કરી મેં સાંભળી જસુભાઈ બારડની. પણ એટલું કહી દઉં જસુ બારડ જન્મે હો થવાય નહીં ભાઈ. જસુભાઈ બારડ જન્મે થવાય નહીં. અમુક માણસના કીર્તિના કોટડા છે ને એ આજે અડીખમ ઊભા છે. ભલે માણસ દુનિયામાં ન હોય પણ એના કોટડા કોઈના બાપની ત્રેવડ નથી પાડી શકે. એવું કીર્તિનું કોટડું સમાજ માટે બનાવી અને જે માણા યાદથી 5 વર્ષ પહેલા વિદાય લઈ લીધી એ જસુભાઈ બારડને મારા અહીંથી હજારો વંદન. અને બીજી વાત મારે શરૂઆત કરવી છે પહેલા માયાભાઈને જોરદાર તાળીઓથી એટલા માટે વધાવજો કે મારી ઉંમર છે ને એથી જાજો આ સ્ટેજનો અનુભવ છે ને તોય મને કીધું તમે પહેલા બોલો હું પછી બોલવાનો છું. વધાવી લો એકવાર જોરદાર. આ સમજણને માન છે ભાઈ. બાકી આ તો બધું ઠીક છે. આ તો કઈક ખેલા ખપી ગયા વિધ વિધ ફેરીને વે. આ ભજા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. कितने मुफलिस खो गए कितने तवंगर हो गए जो मिल गए माटी में तो दोनों बराबर हो गए. એટલે આવ્યું પો પાડી દેવા આવ્યો નથી, આનંદ કરવા આવ્યો છું. અને મને જેના ઉપર ગૌરવ છે ભોજો મકવાણો હોય, કરસન ડાંગર હોય કે પછી ભીમો ગરણીયો હોય, તરવારના ઝાટકે જેને માથા દીધા છે અને માથા લીધા છે એની વાતો કરવા આવ્યો છું. હારું લગાડવા નથી આવ્યો, મરદની વાતો અહીં કરવા આવ્યો છું. એટલા માટે મને પડકારો થોડોક દેતા રહેજો. પણ શું કીધું? જ્યાં દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી જન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે. ઇતિહાસ મરદ માણાના જ હોય, કોઈ દી માય કાંગલીના ના ઇતિહાસ બને નહીં ભાઈ. હા હમી હાંજમાં ખીચડીયું ખાઈને હુઈ જાય ને કૂતરા ભરે પેલા એનાથી ભીમો ગરણીયો ભોજો મકવાણો ન થવાય ભાઈ. રૂવાડે રૂવાડે તરવારુના ઘા ખાવાની તૈયારી હોય ને થઈ પાદરમાં પાળિયા ઊભા થાય છે. પછી અમે એકચ્યુઅલી તમને જોઈ લેવાના. તમારી હાથ પેઢીઓ ભેળી થાય તો રૂવાડું ખાંડું ન થાય ભાઈ. હા આખી જિંદગી રગડા ખાધા છે અને મારા બેટાએ પીઝા ને ડોમ્બીઝ ખાધા છે. એટલે હું વાતું જે કરવાનો છું, મરદાનગીરી વાતું કરવી છે, શૌર્યની વાતું કરવી છે. અને આહિર સમાજ માટે માયાભાઈ જેટલું બોલું એટલું થોડું પડે. મેં વાંચ્યું છે એટલે કહું છું જયરાજભાઈ કે આહિરો માલધારી નથી ભાઈ, આને માથા દીધા છે. હા એક ઇતિહાસ વાંચી લેજો. કોઈ રૂડું લગાની અતિશોક્તિ કરવાની વાત આમાં છે જ નહીં. પણ જેની વાતું મારે આ કરવી છે એ મર્દોની મારે વાતું કરવી છે. હું એક પુસ્તક વાંચતો હતો અમરીશભાઈ, એમાં એમ લખેલું કે દિલ્હીના જાપામાં જેને સમર્પણ અને ત્યાગ શીખવાડવા વાળો એક માણસ એ હતો કોણ? અમીર ખુસરો અને નિઝામુદ્દીન ઓલિયો. ખેર તમે દિલ્હીના જાપા સુધી વ્યા જાઓ તો નિઝામુદ્દીન ઓલિયો અને મીર અમીર ખુસરોએ દુનિયાને સમર્પણ અને ત્યાગ શીખવાડ્યા આવું પુસ્તકમાં લખેલું. એટલે માયાભાઈ મેં મારા પ્રોગ્રામમાં કીધેલું, મેં કીધું વાત સાચી છે.
અમીર ખુસરો અને નિઝામુદ્દીન ઓલિયાને હજારો વંદન, જેને દુનિયાને ત્યાગ શીખવાડ્યો. પણ એ દિલ્હી ના જાપે. પણ મારી ગુજરાતમાં મારી હોરઠની ધરતી ઉપર બબે ડગલા હાલવા માંડો ને તો પરબના પાદરમાં આયરની દીકરી શીખવાડીને વહી ગઈ છે. સમર્પણ કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય. અને એથી આગળ તમે બે નાળાવા ધીરા 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 હાલતા થઈ જાઓ. માળિયાની બાજુના વવાણિયાના પાદરમાં આવો ને તો ઈ રામબાઈમાં આયરની દીકરી શીખવાડીને જાય છે ત્યાગ અને સમર્પણ કોને કહેવાય. આવી દિવ્ય દુર્ગા સમી ભેલ જ્યાં નિપજતી અન પ્રબળ નવ હતા જ્યાં જોધ પાકે આયા અજબ તાકાત ના અસવજા કર્મ તે જમીની પીઠ ગાપે. બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે. ડાબા કોના વાગે છે? ઘોડા ના ડાબલા કોના સંભળાય છે? કે ભીમો ગરણિયો ગાંડો થયો છે આજો. હા હા, આજ પણ બાંધે અડીખમ પાળિયા વાટ જોઈ જૂથની ગામ જાપે. વળી સુરદા તારને વીર શક્તિ તણી આઈ કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. એ ભલી ભારતી ભોમની વંદુ તન આવડી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ મારે તમને કેવું ન પડે કે તમે ગોર કરવા આવજો. આયા વર્લ્ડ રેકોર્ડ તો તોડી નાખ્યો છે આહિર સમાજે, એને હજારો વંદન. હા, રેકોર્ડ તોડી નાખ્યો છે. અને આ આખું લાઈવ ટેલિકાસ્ટ અમારો બંસીધર સ્ટુડિયો અને એમાં 25 થી 30,000 માણસો જોવે છે. સાહેબ, આ રેકોર્ડ તોડ્યો છે. અને બધાને ભાઈ તરીકે વિનંતી કરું છું કે મજા આવે ને કુળની કીર્ત સાંભળી અને મનમાં આવે નહીં મોજ. અમરીશભાઈ તો એને ગણવા રણના રોજ આ હાસું હોરઠિયો ભણે આમ કહું તો તૂટવા ન માંડે. તો કા મારે બોલવામાં ફેર પડ્યો અને કા તમારે સાંભળવામાં ફેર પડ્યો હોય. પણ આજ પણ બાંસે અડીખમ પાળિયા વાટ જોઈ જૂથની ગામ જાપે. વળી સુરદા તારને વીર શક્તિ તણી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી. મારી ભારતી ભૌમની વંદુ તન આવડી તન ધન હો ધન એ ગુરુજાર ધરણી ધન હો ધન ગુરુજાર ધરણી ધન હો ધન ગુરુજાર ધન. હાથે મૂલવે એ તો આયર તમારા અંધા.
કર્યો હાલ તમને જબર જબર હોશી ન જોય પણ હવે કામણ ગારું કો એ આ તો પાદર તમારું પોરહા મધુરી બજાવે બેન પણ ઓલા દાન ભાગે આહિર તણા ઓલો કૃષ્ણ રાજતા घम 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 का गुगरू का डमका होवा तो हम का डम 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 का डम 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 का डम 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 का डमरू का रणधूर रणंगा गैर गणंगा गगन गणंगा गहरे सा रणंगा वैर गणंगा गगन गणंगा गहरे सा संदेव सिदेसा हरण तमेसा मगन हमेशा माहेसा भाई मगन हमेशा माहेसा माहेसा પરમ સ્નેહ મિત્ર આમ તો ભાઈ જેવા મોરબી માયાભાઈના દીકરા જયરાજભાઈને એકવાર તાળીઓથી વધાવી લેજો જયરાજભાઈ હા આયર હા પણ મને આજ કહું તૂટે છે ભગાભાઈ હો એટલા માટે આજ મને બોલવાનું મન થાય છે અડીખમ ડાયરો બેઠો છે ને એટલે અને આમ તો તારીખો અમને મળે છે એ બધી માની કૃપાથી અડીખમની જ મળે છે ભાઈ કારણ કે રોતલ માણાના પ્રોગ્રામ કરીને એ પૈસાને ક્યાં ભાઈ ગુડવા આપણે કદાચ નવું મોડલ 2 વર્ષ મોડા લઈશું પણ ભાઈ રાણાની રીતો ભલી વેંડારી કટારી લાગા એકાદી કલા કા ભાણ સે ભારી કે તારી માય હોવે તે સંગ્રામ જાતો હે ઝરી વિસુ જીવન નારી સાધુ ભાગા હૈયા હૈયા ભિયા માંગ તારી ગોધારી મે નામ પટિયા ટિયા કે રાગી સમજા ટિકાડી પાર દસોડી સાત્રવા હૈયા રાખવા ધરમ પણ આયા જેને 2 મહિનાથી કિશોરભાઈ સતત આવડા મોટા મંડપમાં મને તમને આખા સમાજને જેને ભેળો કરવાની મહેનત કરી છે એ બધાય આ ભાલકા પૂનમ સમિતિ દ્વારા
એ બધા મિત્રોને વિનંતી કરું, બધા મેમ્બરને કે તમે સ્ટેજ ઉપર આવી જાઓ અને બધા વડીલોને જેને ઘોર કરવો છે એ બધા મેમ્બરો ઉપર, એ બધા જે આટલી બધી જેને જહેમત ઉઠાવી, પોતાનો પરસેવો જડી દીધો છે આયા, એ બધાની ઉપર ઘોર કરો એટલે એનું સન્માન થઈ જાય. બધાને મારી વિનંતી છે ભાઈ કે પૂનમ સમિતિના જેટલા સભ્યો છે બધા મેમ્બરો આ સ્ટેજ ઉપર આગળ આવી જાય, પછી મારા અહીંથી સપાખરા ગીત ગાવા છે ભાઈ. બધાને વિનંતી, કારણ કે આમ તો એને સન્માનની આશા હોય નહીં, પણ આપણી ફરજ બને છે ભાઈ કે આવડા મોટા માંડવા હેઠે આપણને બધાને ભેળા કર્યા છે. ખૂબ ખૂબ એ બધા મિત્રોની મહેનત છે, એટલે બધાને વિનંતી બધા આવી જાય ને એના ઉપર તમે ગૌર કરો છો. રાજભાઈ ખાલી વેટારી કટારી લાંગા એતાદી કલા કા ભાણ સુધારી કચારી માયો હવંત સંગ્રામ ચાતો હમ સારી વિસુ રૂપ નારી સાગર વાગા ભૈયા આજા ભૈયા માંગી થારી દોધારી મેના સોડી સાત્રવા હય રાખવા ધરમ ગમોડી રતનમાં પતિ ગંગોડી સી ગટી બાળું હોળી રંગની ભાદી સાડી વિસરી હારામ. આ બધા ગીતો ભોજા મકવાણા જેવા બીજા માટે પોતાના જીવ દેવા તૈયાર થઈ જાય, દેવા બોદર જેવા. અને સાહેબ ઈ નાગડા વાસના મળતા મારે પુરુષને મને યાદ કરવાનું મન થાય. કેવો હશે રાઠોડ બાપ જેને ભાલાની અણીએ માથા લીધા છે, ભાલાની અણીએ માથા લીધા છે. જયરાજભાઈ આ ઈના ગીતો છે. ઘણા એમ કે તમે આ યુવાનોને ચડાવી દેવાની વાતો કરો છો, યુવાનોને ચડાવવાની વાત નથી, આ પરંપરાના ગીતો છે ભાઈ. આ નશો જો ન હોય ને તો જીવતરમાં ધૂળ પડી ગયું. હા પછી અમારે એમ ન કે કૂતરા ભહી પહેલા તમે હુઈ જાજો, નીંદર કરી લેજો. સમય આવે ને તેથી માથા દેવાના હોય ને માથા લેવાના હોય ભાઈ. અને એ આહીરોએ દીધા છે, એટલા માટે હું થોડા ગીતોની યાદી કરાવી દઉં માયાભાઈ. નખારે સમ્રાટ માળ્યો મૃગાનેની બેટી છત્ર સાળી માય હે મરે સાળીએ તારી સહજાદી હાથ. હા માયાભાઈ હા ભાઈ હા સાહેબ, આ મેં આપને વાત કરીને મારી ઉંમરથી જાજો એનો અનુભવ છે. માયાભાઈને વધારે મારે બોલવાનું હોય નહીં, પણ સમાજ માટે અડધી રાતે જેને હોકારો દીધો છે એવો અમારો અડીખમ આયર, એ ભવનને મારાથી રાજભા કેમ ભૂલાય. સિયાણી દારી માણી હીરા કાણી જાળી નકારે સમ્રાટ માળ્યો હો મૃગાનેની બેટી છત્ર સાળી માય હે મરે જાળી કારી સહજાદી હા. ખરી વાત યકી યાદ યાણી બાત નતે કાણી સરી સાળી આમાં કરી સોવે જાગ જાગ આયા સાત્ર વાકા આયા બીજો હોરી કરી તે દેસા ઈસરી કે નીસરી ના ઈસરી સિયા. અને સાહેબ ઈ દેવાત બોદરે જેથી હાથમાં શમશેર લીધી હશે, જુનાણાના દીવાને ઓલાવા ન દેવો, એના માટે થઈને જેથી પોતાના જમણા હાથની મૂઠ છે એ પોતાની તરવારની માથે મૂકી અને આલીદરના પાદરમાં પડકારો કર્યો તો કે મારું માથું પડી જાય તો ભલે પડી જાય, બાકી જુનાગઢના દીવાને રામ થવા દઉં તો હવે આયરની ઝંડારીનું ધાવણ લાગે હો. પણ એને લડાવતા મને આ ગીત આવે છે મેરામણજી જાડેજા, રાજકોટના ત્રીજા મહારાજા, અને એનું લખેલું આ ગીત મેં શું કીધું એમાં. कटारी लांगा या तादी कला के भाण संभारी के तारी माय हो दस ग्राम जातो हम दारी विसु देव नाथ जातो भागा हया आजा भैया भागा तारी तारी ये नाम आमिर भाया हड्डी हड्डी आकरा की दम दादी गाड़ी पार दो सोडी सात्र वहाय राखवा धरम जातो भबोली रतम थकी भबोली सी घटी बारो होली रमी भागी सारी निसरी हराम. हीरा गाणी जड़ी नखारे सम्राट था तो माळियो हो मृगानेनी बेटी छत्र साળી माय હે મને જાળી કારી સહજાદી હા. મેળો નામના ભામણા લીયા મધારણી નૂર તો ધાર ની પધારે મૈયા સુધા
સુધારણી ખબર સભા હિંદુ હાજર હાજર માતા હાજરા હાજર ભાઈ આવી સંગઠા પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી ખબર સભા હિંદુ હાજર હાજર માતા હાજરા હાજર માતા હાજરા હાજર વડા વડી આશા પૂરા ઢૂંગ રેસી થોડા વાળી માટે રાણી ખુદ નમા ભુદાણી મમાય ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ આવા વાળી ખુશી રાણી ભેળી હાલી બધા પ્રેમ તોગળવા બેસરા સાહેબ ભગવતીના દિવેલિયામાં આડી વાટનો દીવો કરી અને માતાજીના ઉગમણા થડે બેહી અને અમરીશભાઈ એક હાથમાં નાનું એવું ધૂપેલિયું લઈને માને કહે છે કે હે ભગુડા વાળી મોગલ બાપ લાખ વાતે મારી આબરૂ જવા ન દેતી હો અને ઈ આમ જ્યાં ધૂપેલિયું ફરતું હોય ત્યાં તો સામે ઉગમણી દિવાલે ફળા હોકારા મંડે દેવા ખમા બાપ તારી આબરૂ જવા દઉં ને આવું ધૂપેલિયું મને એમ લાગે છે કે રાજુલા જાફરાબાદ ધારાસભાની સીટ વધારે બોલાતું હોય તો માફ કરજો પણ અમરીશ ડેર જ્યારે લડતા ને એને માને કીધું છે કે માં જોજે હો આયરની આબરૂ તારા હાથમાં છે અને માએ દેખાડી દીધું સાહેબ જેનો દબદબો હાલે છે જેનો મધ્યાન તપે છે અને તોય દેખાડી દીધું કે હવે રાણો રાણાની રીતે છે ભાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એકા વિજયસણી વાગેશ્વરી દેવી આવડાઈ તા તો પાવા વાળી ખુશી રાળી ભેળી હાલી બધા પ્રેમ તોગળવા બેસરા હોલ કામલા તકાય ભાઈ આવંડ ચાવંડ ગેલ ખોડિયાર ઘૂટ હાથી વરણ મુદ્દા રણિકારે સેવિંગારી વાર આવિયાના હુર હો ગયા આવીએ તો રહેના હમાણે બરોહ દેવી તમારો આધાર પણ ઈ માને ખોડીદાનજી રત્નું યાદ કરે છે માને પ્રાર્થના કરાય ને એ મરદાનગીથી પ્રાર્થના કરીને ન્યા માં આવી છે કાંગારોળ કરે માં નો આવે આવ તારા ગજ હેઠા મેલી અને વજન મેલીને તું વરવા નવલખ તારા નીચે બેઠો કયે તુમડે ધરવા 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે આઈ વજન કરે હારે મનવા ભજન કરે જીતે આ ભાલકા તીર્થમાં આવી અને પડકારો કરો જો હામો હોકારો ન આપે તો બાપ એમાં બીજી વાત ન હોય પણ એટલા માટે ખોડીદાનજી માને યાદ કરતા કહે છે કે હે જગદંબા હે માં કેવી છો તું ઉમેશ ભાઈ આવી સંગોટા પડે તારવા ચારણા બેણો નામરા ભામણા લીયા વધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગલ હાથ હાથ માતા હાજરા હાજર ચારણી કાતરાણી કાળિકા ભવાની ચપારા વેશી અંબિકા દેવી કથા તે કરાઈ તો વડા વડી આશા પૂરા ઢૂંગ રેશી થોડા વાળી માટી રાણી તુજ નમા ભુજાણી મમાય પૌણા હિન્દુસ્તાનના જલાલુદ્દીન અકબરની કચારીમાં લેલા દેને લાવી અને અપમાન કરવાની જેથી વાત જલાલુદ્દીન અકબરે કરી જેનો મધ્યાન તપતો તેથી નાના એવા રાજસ્થાનના પાદરમાં એક રાજપૂતાણીએ કીધું તું મૂંઝાવાની જરૂર નથી કોક ચારણના નેહડે જઈને હવા વેતની નાગણી ગોતી લ્યો અકબરના બાપની ત્રિવર્ણથી ખામું ડગલું દઈ હકે અને તેથી બિકાનેરમાંથી ઘોડાની પડખલી વાગવા મંડાણી સુરેન્દ્રનગર જિલ્લો ઝાલાવાડની ધીંગી ધરતી હળવદ તાલુકાનું પંખીના માળા જેવું ચરાડવા ગામ અને ચરાડવાના પાદરમાં ઘોડાની લગામ પકડી અને 14 વર્ષની દીકરી બોલી હતી કે એક થપાટે 3 વાર હાથ કરજે એક થપાટે જો દિલ્હીના કાંગરા ભડકે ન બાળું તો ઉદા ચારણની રાજબાઈ બોલી ન બોલી થાવ શું કીધું એના માટે ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ ઉદાવાળી રાજબાઈ
પ્રભુ કૃપાનું વીર જીવાનું મહારથી દુઃખ સુર વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા વારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી મરદ માણા હોય ને મરદ માણા ઈ દાતારી કરી શકે મરદ માણા માથું આપી શકે બાકી વાતું કરે કોઈના ઇતિહાસો બનાવ્યો દાખલો મેન તમે જોયો નથી ભાઈ જે વર્તમાનમાં આપણે ભૂતકાળની વાતો વાગોળી છે ને એને દુનિયામાં મરવું પડ્યું છે અને મરવું જ પડ્યું છે એના માટે આ ભાવનગરનો રાજકવિ પિંગળસિંહભાઈ લખે છે કે કોના માટેના છંદો છે જયરાજભાઈ હોકારમ નાદાદમ કરત પુકારમ રામ નથી વિધવા વારવાનું રણ જડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી લાખાવી છિયા મુસ્કાન જણાવે ભાન પડાવે મે હલિયાવે મુરજાવે એ વખતે ગાવે કવિ ગુણ ગાવે ગોત નિભાવે બિરદાવે આવે યામ નથી ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદા એવો ડાયરો અડીખમ ડાયરો છે આજ એટલે સમયની મર્યાદામાં વાતું કરવી છે બધાએ મોરબી માયાભાઈથી માંડી અને એ બધા બેઠા હોય ને મેં માયાભાઈને કીધું બધાનો વારો કોકનો તો છેલ્લો આવે ને ભાઈ પણ જેને દુનિયામાં ધીરજ રાખી છે એ જીતી ગયા છે એટલું યાદ રાખજો તમે એટલે મને યાદ આવ્યું એક વાત ટૂંકમાં કરી અને પછી સમયની હારે આપણે હાલવું છે ત્યારે કારણ કે આ માઇક્રોફોન અમરીશભાઈ એવી વસ્તુ છે ને કલાકારને અને રાજકારણને હુંગાડી દો ને એટલે કોમામાં બેઠા થઈ જાય હા આનો નશો એવો છે ભાઈ એટલે મને એક વાત યાદ આવે છે નાનું ગામનું પાદર ઢોલિયાની માથે એક મરદ માણા બેઠો બેઠો આમ મૂછના વોળા ટોળા કરે ઘોડાની ઘુમરીઓ ધમાપડ બાગડતા પડગલી વાગતી આવે ઠેકડામાંથી પગ લઈ કાટ ફળિયામાં પગ દીધો કોણ આવ્યું જુનાગઢ થી બહાદુર ખાન આવ્યા પણ ઢોલિયાની માથે બેઠો ડાબા હાથે પોતાની મૂછની માથે ને જમણો હોકાની ઘૂંટની માથે હાથ રહી ગયો છે આમ જોયું અસલામ વાલેકુમ કીધું રામ રામ જય મુરલીધર એમ કરી અને જુનાગઢના બહાદુર ખાન ને જવાબ આપે ટૂંકી વાત કરું સાંભળી લેજો કારણ કે લાંબી વાતોનો સમય નથી એટલે જય માતાજી રામ કર્યા મુરલીધર કર્યા અને બહાદુર ખાન ને જગ્યા આપી બેહો બોલો બહાદુર ખાન શું આવવાનું થયું જુનાગઢના નવાબનો ખાસ માણસ પંખીના માળા જેવા ધંધુહર ગામમાં
મોટા ફળિયામાં એક આયરનો ડાયરો ભેળો થઈને બેઠો છે. કહુંબાની હામી અંજળિયું લેવાય છે. ખંડિયેથી ખરલે અન ખરલેથી ખોબે પછ ધધકતે ધોબે ખાનડ મચી ખોડિયા તાળી જે કહુંબા થણી આમાં ખાંડવ ખેતવડા માઈ મેવું મેહરડા હેલે હામતર આવતી કહુંબા ઘૂટાય. એમાં ઘોડાનું પેગડાનું પગ છાંડી પલાણ છાંડી ઢોલીએ જગ્યા આપી રામ રામ મુરલીધર કીધા. પણ એક વાત, બીજી વાત, ત્રીજી વાત, ટૂંકમાં વાત આપને કહું ત્યારે મૂછની માથે હાથ દઈ અને ધંધુહરના પાદરમાં એક કરસણ ડાંગર નામનો આયરનો દીકરો એટલું બોલ્યો કે બહાદુર ખાન, ધંધુહરના પાદર સુધી આવવાનું કઈ કારણ ખરું? એટલે બીજી વાર કીધું કે આ કરસનભાઈ, જુનાગઢના નવાબ તમારા ધંધુહર ઉપર ઓળખોળ છે. નવાબને ઈચ્છા થઈ છે કે મારે ધંધુહરના પાદરમાં મહેમાન બનવું છે, ધંધુહર આવવું છે. એટલા માટે હું અગાઉ આવ્યો છું કે જુનાગઢનો નવાબ, 999 પાદરનો નવાબ તમારા ઘર સુધી આવે, આંગણા સુધી આવે તો એના માટે આગતા સ્વાગતા તો કરવી પડે ને. કાંઈ વાંધો નહીં, ઢોલ બોલાવી લઉં, ઢોલ વગડાવું, હરણાયું વગડાવું. જુનાગઢના નવાબ માટે ધંધુહરના પાદરમાં કરસન ડાંગર કઈ ઘટવા ન દે. એમ નહીં તો કે ઢોલ ને નગારા એ તો વાગ્યા કરે, પણ તમારી બેનું દીકરું જે રાહડા રમે છે, ગીત ગાય છે, ઈ નવાબ આવે જુનાગઢનો અને તેદી જો ગીત ઈ બધા રાહડા ઈ જો પાદરમાં તમે ગાવા માટે બધાને બોલાવો તો નવાબ સાહેબને રૂડું બહુ લાગે. સાહેબ આ વાત ત્યાં કરસન ડાંગરના કાનમાં પડીને તેદી મૂછની માથે હાથ મૂકી, તરવારની મૂઠની માથે હાથ મૂકીને કીધું, બહાદુર ખાન, તું મારો મહેમાન બનીને આવ્યો છે એટલે જીવ તો જવા દઉં, બાકી એક તરવારના ઝાટકે હું આયરનો દીકરો તારું માથું ઉતારતા મને વાર ન લાગે. અમારી બેનું દીકરીઓ જે ગીત ગાય, અમારી બેનું દીકરીઓ જે રાહડા ગાય, એ મુરલીધર મહારાજને રીઝાવા માટે, થોડી ધજાવાળાને રીઝાવા માટે, કનૈયાને રીઝાવા માટે ગાય છે. અને હું ધંધુહરના પાદરમાં કરસન ડાંગર બોલું છું. તારા નવાબને કહી દઈએ કે નવાબનો બાપ આવે ને તો અમારી બેનું દીકરીઓ કોઈ દી ફળિયામાં પગ ન મૂકે. પણ આ શબ્દ જ્યાં બહાદુર ખાનના કાનમાં પડ્યો પણ ત્યાં તો રેવડ સુધી લાગી ગઈ. ટૂંકમાં આખી વાત કરી દઉં, ઘોડામાંથી ચડીને નીકળી ગયો. જુનાગઢની કચારીમાં આવી 999 પાદરના ધણીને કાનમાં ઝેર ભર્યા. એક નાના એવા પંખીના માળા જેવા ગામડીનો ધણી ધંધુહરના પાદરમાં નવાબને પડકારી દે અને એમ કહી દે કે નવાબના બાપને મોકલવાની છૂટ છે, મારી બેનું દીકરીઓ ફળિયા બહાર પગ ન મૂકે. તો મુરલીધર મહારાજને રીઝાવા માટે ગીત ગાય. નવાબની કરડી નજર થઈ, સંદેશો મોકલ્યો કે ધંધુહરના પાદરમાં કરસન ડાંગરને કહી દો કાં તો જુનાગઢનો વેરા ખાલસા કરી દે, ગામ મૂકી નીકળી જાય, કાં તો મેં કીધું પ્રમાણે તૈયારી રાખે. સાહેબ આને મરદ બોલાય કે જેને આબરૂથી વધારે વાલું કઈ દુનિયામાં હોય જ નહીં ભાઈ. આ તો 1-2 વીઘા 500 વીઘાની વાત થઈ. ધંધુહરના ગ્રાહને ઠેબુ મારી, ટૂંકમાં આપને વાત કરું, મૂછની દાઢીના કાતરામાં હાથ ફેરવી અને કરસન ડાંગર એટલું બોલ્યો તો કે નવાબને કહી દીજે કે તારો ગરા આજ ખાલસા કરવો પડે ને તો અટાણે કરી દઉં અને તારું જુનાગઢ મૂકી દઉં. બાકી નવાબના બાપની ત્રેવડ નથી કે અમારી દીકરીઓ તમારા હામી ગરબા ગાય કે ગીત ગાય, તો મુરલીધર મહારાજને રીઝાવા માટે ગાય. માય ભાઈ કરસન ડાંગર એ ગામ મૂકી દીધું, ગરા મૂકી દીધો. અને ગોંડલના સંગ્રામસિંહ જાડેજાને ખબર પડી, 2 ડગલા સામે આલીને કીધું કે આવો મરદ જો આ પાદરમાંથી વયો જાય તો હવે મારી રાજપૂતાઈમાં ખોટ બેઠી હોય. કરસનભાઈ ખંભે હાથ મૂકીને કીધું કે રોકાઈ જાવ. ગોંડલ તાબાનું આખું ગામ છે એ કરસન ડાંગરની મરદાનગી ઉપર ઓળખોળ થઈ અને ગોંડલ દરબારે કીધું કે લ્યો કરસનભાઈ, આ તમારો ગરા છે, બાકી તમારી મરદાનગી ઉપર ઓળખોળ થઈ ગયો છું. બાપ આવું જિંદગીમાં જીવીને જાય ને એને જગતના ચોકમાં કોઈ દી કોઈ ભૂલી શક્યું એવો એક પણ દાખલો તમે મને દેખાડી દો. પછી વાડીમાં હળ હાંકતા હાંકતા પિંડીમાં કોષ લાગી જાય અને ધનુર ઉપડે ગુજરી જાય. પછી કે અમારા બાપુજીના રાહડા ગાવ, અમારા બાપુજીના સપાખરા ગાવ. હવે ઈ કોષ લાગીને ધનુર ઉપડીને ગુજરી ગયા, એના રાહડા ને સપાખરા થોડા હોય ભાઈ. ઈ તો જેને બીજા માટે માથા દીધા હોય ને એના ગીતો હોય. પણ છેલ્લે બેકડીયું મને ગમે છે એટલા માટે, એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લાંગજી રાજી રે. અને હવે અકબર તું સલામની આશા રાખતો હોય ના રાખજે બીજે રે.
કે હવે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. હરેશભાઈ से बीजे रे राणो मारो राणानी રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. આ ભમરા ઘોર પણ તેજી જાગે જાગે જગદાધાર એ મારો પોર હે રાણ પ્રતાપસિંહ. સ્વાભિમાનની સાથે રે રાણો મારો રાણાની રીતે રે, રાણો મારો રાણાની રીતે રે. તરવારના ઝાટકા જેને અગ્નિ માથે લાગી જાય કોના માટે? એક રાજપૂતને આશરો આપવા માટે, રણમલજીને આશરો આપવા માટે થઈ અને દહીસરાના પંખીના માળા જેવડા ગામમાં નવાબની ફોજ, મહમદ બેગડાની ફોજની ઘોડાની ઘુમરિયું વાગતી આવે. પણ ઘોડાની ઘુમરિયું દહીરાના પાદર સુધી આવીને તેદી એમ કીધું તું ભોજા મકવાણા સિવાય બીજો આશરો આપે નહીં. બોલાવો ચોકમાં ભોજા મકવાણાને. કથા તો આપ જાણો છો, ચોકમાં બોલાવવામાં આવે. ભોજા મકવાણાને વાત કરી કે માની જા મારા દુશ્મનને આશરો આપ્યો છે, બને નહીં કોઈ દી. આજની દિવાલમાં હોલ પારવાની સારડીઓ આવે,
ભોજા મકવાણાના હાથમાં સારડિયું ધરબાવા મંડાણી, લોહીની હારે હારે હાડકાની કણસું ઉડવા મંડાણી, પણ ભોજા મકવાણાના મોઢામાંથી બીજું વેણ નથી નીકળતું. શું કામ? કે સાહેબ, જીભાનની કિંમત હોય છે. મરદ માણા માટે મોત આજ આવતું હોય ને તો ભલે અટાણે આવી જાય, બાકી મારા ઉપર ભરોહો મૂક્યો છે અને દહેરાના પાદરમાં જો ભોજાના મોઢામાંથી બીજું વેણ નીકળે તો આઈ રાણીનું ધાવણ લાજે, એમાં બીજી વાત ન હોય. અને સારડિયું મંડી આમ પોતાના આગની માથે ફેરવા, લોહીની રળબતોળ આમ ધારું ઉડવા મંડાણી, છોડું ઉડવા મંડાણી, હાડકાની કણસી ઉડવા મંડાણી, પણ કોઈને દયા નથી આવતી. ત્યારે કોકે કીધું ભોજા મકવાણાની જનતાને બોલાવો, ઈ એના દીકરાને લોહીથી તરબતોળ જોઈ જાય તો એને દયા આવી જાય ને ભોજો માની જાય દુશ્મનને આશરો એને આપ્યો છે ને બોલાવવામાં આવી આયરાણીને ડગલા દીધા. અને આમ જ્યાં પોતાના દીકરાને જોયું અંગની માથે આમ સારડિયું બેહી ગયેલી. સાહેબ, હું વવાણિયા પ્રોગ્રામમાં જો તારા પાળિયાના દર્શન કરવા હું ગયેલો, ઈ સારડિયુંના જે લોહી જે હાથમાંથી અંગમાંથી નીકળતા, એ લોહીની આંગળી પોતાના નાકે અડાડી અને માથે હામળું મળી રોઢેલું આયરાણી એટલું બોલી હતી. પાછું વળી ગઈ, ધીરા 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 ડગલા દેતી હાલવા મંડાણી. કોકે કીધું કે માં, તમારા દીકરાના અંગ ઉપર હારડિયું ફરે છે, તમને આની દયા નથી આવતી? તેથી આયરાણીના નીકળેલા શબ્દો તમને કહું. એને એટલું કીધું કે હું મારા દીકરાની દયા ખાવા નહોતી આવી, હું તો એના લોહીમાં મારા ધાવણની હોરમ આવે છે કે નથી આવતી ને ઈ લેવા આવી હતી. આ તો અમદાવાદનો સૂબો છે, બાકી દિલ્હીનો આવીને ઉભો રહે ને તો ભોજા મકવાણાના મોઢામાંથી બીજી વાત ન નીકળે. આના દુનિયામાં અમર ઇતિહાસ બન્યા છે. એટલા માટે છેલ્લે અંધારી કાય સૂજે નહીં, વ્રણ માથે પડી રાત. જાગતી જો તું મઢડાટી બે, જાગતી જો તું મઢડાટી બે, આયુગી પર ભાત હું ગમણા લાકાર રોબડી વાલી, ભોજા તુને ભેડી જાવાલી, ઓ નલમાં તું આપ કપાલી, ઓ નામા તું मानता धारा धमकी साबती दानी धमकी साधी को डेरा महाराज को तुम जवाब दे धन हुजूर हिदा लंदा कड़ी हम वाला वाला काला कड़ी वाला मोर हम से हगड़ा वाला डाक गान सोरी वंदा फुरुगी आकड़ी वाला मोर ला करोड़ धातो भला वाला लगा के तो कोर ना वो लगी भजे जतना ना तकदर नहीं पड़ना लागी जोड़ सासरा भला ना जाने साथी ढाला ना तुम तो सिंह मा जो ठेला गाड़ी ऐसे डाल सका बुद्धि तो हड़ी ना होम पे डबला थोड़ा तुम गदा घोड़ा ना छोड़ सारे पार मोकली वखाणी अब दंगला तो करा धरा पूछ राजपाट कहे वाला हितना ना हो वाला ना लिए कद छोड़ के रात वाला नाम की दबाट देव नता रजू जारा जारा वेदा या वतारा देशा तारा हरा रवि ग्यारा बारा देव हम का तो फतिया फतिया सारा सूरा पूरा रिजो जरा फिरा फेंक भरो सीधा साधी का प्रणाम जय जगराया जी महमाया जी सुगी पाया जी साया जी होवे शिशुपाजी तौक समाधि कर तू हाजी 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 प्रीति दादी नहीं राजी वाह माता दी वाह माता दी वाह माता दी वाह माता दी वाह जी दादी वाह जी रहो राधे राधे हम कर माजी ये जाओ माजी अंबाजी माँ ये जाओ माजी अंबाजी
રૂપ મોગલ માડી નમો મંગળા રૂપ હોનલ માડી મોગલ માડી વાસી ગિરિવારની શિવ સહજરની ભીમ ભૂદરની દુહિતાજી